રાજકોટમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને તૈયારીઓ તેજ થઈ છે। ચૂંટણી વિભાગ દ્વારા તૈયારીને આખરી ઓપ આપવામાં આવ્યો। શહેરના અલગ અલગ વોર્ડના ઈવીએમ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું। મામલતદાર ચૂંટણી અધિકારીઓની હાજરીમાં ઈવીએમની ચકાસણી થશે। ઈવીએમ ચેકિંગ સમયે રાજકીય પક્ષોના એજન્ટોને બોલાવવામાં આવ્યા। આગામી 26મી એપ્રિલે યોજાશે રાજકોટ મહાનગરપાલિકાની ચૂંટણી। 18 વોર્ડની 72 બેઠકો માટે 1014 મથકો પર મતદાન યોજાશે। અત્યારે આ જગ્યા પર આપણે છે ત્યાં રાજકોટ મહાનગરપાલિકાના વોર્ડ નંબર 16, 17, 18 ની જે 26 તારીખે ચૂંટણી થવાની છે તેના ઈવીએમ નું પ્રિપરેશનની કામગીરી થઈ રહી છે। તે અમે ઈવીએમ તૈયાર કરી રહ્યા છીએ। ઈવીએમ પ્રિપરેશનની કામગીરી જે ચૂંટણી મત બૂથ ઉપર જેટલા મૂકવાના હોય ને બાકીના રિઝર્વ કરી અને અમે તમામ ઈવીએમ મશીનો તૈયાર કરશું અને એ રીતે જે વોર્ડના જે રીતના મતદારો હોય મતપત્રો હોય છે કે એમાં બેલેટ પેપરો સાથે તૈયાર કરી ચેકિંગ કરી સીલ કરી અને એના સ્ટ્રોંગ રૂમમાં મતદાન પ્રક્રિયાને ગણતરીના દિવસો બાકી છે ત્યારે તંત્ર પણ આખરી ઓપ આપી રહ્યું છે। ત્યારે અત્યારે જે જુદા જુદા ઈવીએમ મશીનો હોય છે તેની ચકાસણી કરવામાં આવી રહી છે અને ઈવીએમ ની ચકાસણી બાદ જે ઈવીએમ મશીન ઓકે છે તેને સીલ કરીને રાખવામાં આવશે। અધિકારીઓ, આઈટી ના અધિકારીઓ, પોલીસ હોય, સાથે મામલતદાર વિભાગના અધિકારીઓ છે, તમામ અત્યારે ઈવીએમ નું ચેકિંગ કરી રહ્યા છે। તમામ પક્ષના ઉમેદવારોને પણ બોલાવવામાં આવતા હોય છે અને ઈવીએમ મશીન ઓકે છે તેનું ચકાસણી કરવામાં આવતી હોય છે। ત્યારે આપણે જે કર્મચારીઓ છે તેની સાથે વાત કરવાનો પ્રયાસ કરીશું કે શું કહી રહ્યા છે, કઈ રીતના ચેકિંગ હાથ ધરવામાં આવશે। શું નામ આપનું સાહેબ? એસપી કોટેચા। ભાઈ કઈ રીતના ચેકિંગ થઈ રહ્યું છે? 16, 17, 18 વોર્ડમાં સીયુ અને પીયુ ટોટલ અમારા 10 ટેબલ છે। 10 ટેબલમાં 10 બૂથના બૂથ વાઇઝ થાય અને એમાં કેન્ડિડેટ સેટ ટોટલ મશીન મતદાન મથક માટે કમ્પ્લીટ કરવામાં આવે। એમાં કોઈ સ્વિચ ખરાબ છે તો રિજેક્ટ કરવામાં આવે, બેટરીનો બિલ ચેક કરવામાં આવે, તે સંપૂર્ણ કામગીરી અને કેન્ડિડેટ સેટ અને સિલેક્ટ પ્રોસેસ। તો અધિકારીઓ દ્વારા છે સંપૂર્ણ કામગીરી કરવામાં આવી છે। ઈવીએમ મશીનના સીલ સહિતની ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે અને આ ચેક થયા બાદ તેને સીલ કરી રાખી દેવામાં આવશે અને મતદાનના દિવસે તેને ફરી ઓપન કરી અને મતદાન માટે ખોલવામાં આવશે। કેમેરામેન રવિ ચાવડા સાથે રવિ મોટવાણી, TV30 રાજકોટ।